સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભારે વિરોધ વચ્ચે ગત મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ઠેર ઠેર બેનરો લાગ્યા છે। સુરતમાં ઉમેદવારીનું ફોર્મ રદ થયા બાદ ગુમ થયેલ નિલેશ કુંભાણીના સુરત શહેરમાં ફરી એકવાર ગત મોડી રાત્રે પોસ્ટર લાગ્યા છે। નિલેશ કુંભાણીને અને સુરેશ પડસાલાને લઈ હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે। અગાઉ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા અને કોંગ્રેસ કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર તેવા પોસ્ટર લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં એક પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયો હતો। આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા હતા। ત્યાં ફરી એકવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો। ગત મોડી રાત્રે સુરત શહેરમાં નિલેશ કુંભાણી સામે વિરોધ દર્શાવતા બેનર અલગ અલગ વિસ્તારમાં લગાવાયા હતા। મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાએ સુરતમાં અલગ અલગ જગ્યા પર આ બેનર લગાવ્યા હતા। નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનર લાગ્યા હતા। આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત।